ગુડ મોર્નિંગ બાળકો, શ્રી કન્યા પ્રાઇમરી સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશ તેમાં સેમ 2માં ગ્રામરમાં ટોપિક નંબર 7 છે કે WH ક્વેશ્ચન્સ, મતલબ કે WH વાળા પ્રશ્નો, વાક્ય કેવી રીતે બનાવવા એ આપણે આજે જોવાનું છે. અહીંયા આપણને આપેલું છે કે વુ, વોટ અને વેર. અહીંયા આપેલું છે, જુઓ, વુ, વોટ અને વેર. વુ એટલે શું થાય તો કે કોણ, WHO, વુ એટલે કોણ. હવે જુઓ, અહીંયા નીચે તમને એક્ઝામ્પલ આપેલા છે વુના, ત્યાર પછી વોટ આપેલું છે તો WHAT, વોટ એટલે થાય શું, એના વાક્યો પણ નીચે આપેલા છે. અને વેર, WHERE, વેર એટલે ક્યાં. તમે વુથી પ્રશ્ન પૂછો એટલે તમને કર્તા મળે. કોણ મળે? કર્તા. ત્યાર પછી વોટથી પ્રશ્ન પૂછીએ આપણે, કોઈ પણ વાક્ય આપેલું હોય અને એને વોટથી પ્રશ્ન પૂછીએ એટલે આપણને કર્મ મળે. શું એટલે કે તે શું છે, તેણી શું ખાય છે, મતલબ કે ત્યાં આપણને કર્મ મળે. અને વેર, WHERE, વેર એટલે ક્યાં. તમે જ્યારે કોઈ પણ વાક્ય આપેલું હોય અને એને વેરથી પ્રશ્ન પૂછો એટલે તમને મળે સ્થળ, જગ્યા. તો આજે આપણે અહીંયા એના એક્ઝામ્પલ જોઈએ. પહેલું છે વુ, WHO, વુ એટલે કોણ. હવે એનું એક્ઝામ્પલ આપેલું છે, વુ ઇઝ ટોલ, કોણ ઊંચું છે. તો અહીંયા વુના સ્થાને આપણને શું મળ્યું તો કે મહેશ, મહેશ ઊંચો છે. આપણને એવું વાક્ય આપેલું હોય કે મહેશ ઇઝ ટોલ. હવે જુઓ તમે કે આપણે એને વુથી પ્રશ્ન બનાવવો હોય, વૃથી એને પ્રશ્ન પૂછીએ કે મહેશ ઇઝ ટોલ, એવું આપેલું છે, આપણે એને વૃથી પ્રશ્ન પૂછીએ કોણ ઊંચું છે, તો મહેશ નીકળી જાય અને એના બદલે આપણે માત્ર શું લગાડવાનું થાય તો કે વુ ઇઝ ટોલ. એવી જ રીતે અહીંયા બીજું વાક્ય છે, જુઓ, એમાં ગીતા ઇઝ અ ટીચર, ગીતા શિક્ષક છે. પરંતુ આપણે એને પ્રશ્ન પૂછીએ કે કોણ શિક્ષક છે, તો આપણે શું લખવાનું થઈ, ગીતાના બદલે શું લખવાનું, કર્તાના બદલે વો. હવે જુઓ, ત્યાર પછી જે સહાયકારક કે ક્રિયાપદ આપેલું હોય તે આખું વાક્ય જેમનું તેમ મૂકવાનું થાય, પરંતુ પાછળ જ્યારે આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે ક્વેશ્ચન માર્ક મૂકવાનું. ત્યાર પછી ત્રીજું વાક્ય છે કે રામજીભાઈ ઇઝ ઓન ધ ફાર્મ, રામજીભાઈ ખેતરમાં છે. કોણ ખેતરમાં છે, તો આપણને ત્યાં કોનું નામ કાઢવાનું થાય, રામજીભાઈનું. રામજીભાઈના સ્થાને શું મૂકવાનું તો કે વુ, અહીંયા વુ મૂકેલું છે. ત્યાર પછી બાકીનું વાક્ય જેમનું તેમ, વુ ઇઝ ઓન ધ ફાર્મ, પાછળ મૂકવાનું ક્વેશ્ચન માર્ક. એવી રીતે એમાં આપણે આગળ જોઈએ, એક્ઝામ્પલ આપેલા છે. તો એમાં ચોથું એક્ઝામ્પલ છે કે વુ ઇઝ ઇન ધ બસ. હવે અહીંયા વુ ઇઝ ઇન ધ બસ, પણ નીચે શું વાક્ય આપેલું છે કે ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ બસ, વિદ્યાર્થીઓ બસમાં છે, અથવા તો બસમાં વિદ્યાર્થીઓ છે. કોણ બસમાં છે તો કે ધ સ્ટુડન્ટ્સ, અહીંયા આવશે ધ સ્ટુડન્ટ્સ છે, એના બદલે આપણે શું મૂકવાનું, વુ. અને અહીંયા કર્તા છે એની પાછળ આપણને અહીંયા સ્ટુડન્ટ્સ છે એટલે ત્યાં આર આપેલું છે, પરંતુ આપણે અહીંયા શું કરવાનું, ઇઝ ઇન ધ બસ. ત્યાર પછી છે પાંચમું વાક્ય કે પાર્થ ઇઝ રનિંગ, પાર્થ દોડી રહ્યો છે. કોણ દોડી રહ્યું છે, તો વુ ઇઝ રનિંગ, કોણ દોડી રહ્યું છે. હવે ત્યાર પછી જુઓ, પાછું અહીંયા આવ્યું કે ધ બોયઝ આર શાઉટિંગ, બાળકો છે, છોકરાઓ એ બૂમો પાડી રહ્યા છે. કોણ બૂમો પાડી રહ્યું છે, તો અહીંયા કોણની આ જે ધ બોયઝ છે એ બૂમો પાડી રહ્યા છે, છોકરાઓ, તો એ છોકરાઓના સ્થાને શું આવશે, વુ. પરંતુ અહીંયા સાદા વર્તમાન કાળનું ટુ બીનું ક્રિયાપદ અહીંયા આપેલું છે આપણને આર, ટુ બીનું રૂપ આપેલું છે આર, તો આરનું આપણે અહીંયા વુના પછી શું કરવાનું, ઇઝ. જો બહુવચન હોય કરતા તો આર આપેલો હોય, જ્યારે આપણે વુમાં એ વાક્ય ફેરવીએ તો આપણે ત્યાં કરવાનો ઇઝ. ત્યાર પછી શાઉટિંગ છે એ એમને એમ અને પાછળ ક્વેશ્ચન માર્ક
મૂકવાનું. હવે ત્યાર પછી નીચે બીજું આપેલું છે કે વોટ. તો વોટ, હવે આપણે વોટ એટલે શું થાય તો કે શું. વોટનો અર્થ થાય શું. તો અહીંયા આપણને વાક્ય આપેલું છે કે મિસ્ટર શાહ ઇઝ અ ટીચર. મિસ્ટર શાહ શિક્ષક છે. તો આપણે એને પ્રશ્ન પૂછવો હોય તો કેમ પૂછીએ કે મિસ્ટર શાહ શું છે. તો સૌથી પહેલાં આપણે જ્યારે WH વાળા પ્રશ્નો લખવાના થાય ત્યારે તે શબ્દ મૂકવાનો WH વાળો. તો અહીંયા આવશે વોટ. મિસ્ટર શાહ શું છે તો કે ટીચર છે, તો અહીંયા આવશે વોટ. ત્યાર પછી જે ટુ બીનું ક્રિયાપદ હોય એ મૂકવાનું અને ત્યાર પછી શું મૂકવાનું કર્તા. ત્યાર પછી અન્ય શબ્દ. ત્યાર પછી અહીંયા એમ છે કે ધેટ ઇઝ અ કેટ. તે બિલાડી છે. તે શું છે, આપણે એવો પ્રશ્ન પૂછીએ કે તે શું છે. તે શું છે, શું એટલે પહેલાં મૂકવાનું વોટ. ત્યાર પછી તમને જે ટુ બીનું ક્રિયાપદ આપેલું હોય એ મૂકવાનું ઇઝ અને ત્યાર પછી આવશે ધેટ. ત્યાર પછી ક્વેશ્ચન માર્ક. હવે એમાં આપણે આગળ જોઈએ બીજા ઉદાહરણો. તો અહીંયા આપેલું છે તમને કે વોટ, અહીંયા આપેલું છે રાજ ઇઝ પ્લેઇંગ. રાજ રમી રહ્યો છે. કોણ રમી રહ્યું છે અથવા તો શું કરી રહ્યો છે રાજ. જો કોણ રમી રહ્યું છે તો વુ ઇઝ પ્લેઇંગ, માત્ર એટલું જ આવે. પરંતુ તમને અહીંયા વોટથી પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે તમારે શું કરવાનું, રાજ રમી રહ્યો છે. રાજ શું કરી રહ્યો છે તો વોટ. શું કરી રહ્યો છે મતલબ વોટ. ત્યાર પછી ઇઝ જે અહીંયા આપેલું છે એ. ત્યાર પછી શું મૂકવાનું તો કે કર્તા મૂકવાનું. ત્યાર પછી આવે કર્તા રાજ, એટલે આપણે મૂક્યો અહીંયા રાજ. ત્યાર પછી તે શું કરી રહ્યો છે, રમી રહ્યો છે, તો કરવું એટલે ડુઈંગ, તો અહીંયા મૂકવાનું થાય આપણે ડુઈંગ. વોટ ઇઝ રાજ ડુઈંગ, પાછળ ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી અહીંયા આપેલું છે ધ ચિલ્ડ્રન આર સિંગિંગ. બાળકો ગાઈ રહ્યા છે. બાળકો શું કરી રહ્યા છે તો કે ગાવાની ક્રિયા કરે છે, એટલે બાળકો શું કરી રહ્યા છે તો સૌથી પહેલાં આપણે મૂકવાનું વોટ. ત્યાર પછી એમ ઇઝ કે આર આપેલો હોય તે મૂકવાનો, એટલે મૂકો આર. હવે ત્યાર પછી મૂકવાનો કર્તા, તો આ મૂક્યો કર્તા ધ ચિલ્ડ્રન. સૌથી પહેલાં વોટ, ત્યાર પછી એમ ઇઝ આરમાંથી જે આપેલું હોય તે, અને ત્યાર પછી કર્તા મૂકવાનો અને ત્યાર પછી બાળકો શું કરી રહ્યા છે આપણે પ્રશ્ન પૂછીએ તો કરવું તો ડુઈંગ. સિંગિંગ નહીં, વોટ આર ધ ચિલ્ડ્રન સિંગિંગ એવું આવે નહીં, કેમ કે સિંગિંગ ના આવે. સિંગિંગ તો આપણે કાઢવાનું છે. શું કામે તે કે શું કરી રહ્યા છે તો કે ગાઈ રહ્યા છે, ગાવાની ક્રિયા કરે છે, તો તેના માટે આવે ડુઈંગ. ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ વેર. અહીંયા વેરના એક્ઝામ્પલ આપેલા છે. વેર એટલે શું થાય તો કે ક્યાં. અહીંયા જુઓ, આશા ઇઝ ઇન ધ કિચન. આશા રસોડામાં છે. આશા ક્યાં છે તો ક્યાં માટે આપણે કયો શબ્દ મૂકીએ વેર. ત્યાર પછી જેવી રીતે વોટમાં આપણે એમ ઇઝ આરમાંથી જે શબ્દ મૂકતા હતા ટુ બીનું ક્રિયાપદ એ મૂકવાનું ઇઝ, અને ત્યાર પછી જેમ વોટમાં આપણે કર્તા મૂકતા હતા એમ મૂકવાનો કર્તા. ત્યાર પછી ક્વેશ્ચન માર્ક. વુ અથવા તો વેર અથવા તો વોટ હોય તો તમારે શું કરવાનું તો કે વેર અથવા તો વોટ હોય તો વેર અથવા તો વોટ. ત્યાર પછી એમિઝારમાંથી કોઈ પણ શબ્દ જે આપેલો હોય તે ટુ બીનું ક્રિયાપદ. ત્યાર પછી કર્તા મૂકવાનો, અને જો ત્યાર પછી વેર હોય તો ડુઈંગ મૂકવાનું, અને ત્યાર પછી જે કરવાની ક્રિયા હોય એને કાઢી નાખવાની. તો અહીંયા ક્યાં છે કિચનમાં, ઇન ધ કિચન, તો એ કાઢી નાખવાનું. ત્યાર પછી અહીંયા છે મયંક ઇઝ બિહાઇન્ડ અ ટ્રી. મયંક ઝાડની પાછળ છે. ક્યાં છે તો કે બિહાઇન્ડ અ ટ્રી. આ શબ્દને આપણે કાઢવાનો. ક્યાંથી આપણે પ્રશ્ન પૂછ્યો એટલે, તો અહીંયા સૌથી પહેલાં આવે વેર. ત્યાર પછી અહીંયા શું આપેલું છે ઇઝ, વેર ઇઝ, અને ત્યાર પછી કર્તા લખવાનો મયંક, વેર ઇઝ મયંક ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી છે કે ધ ચિલ્ડ્રન આર ઇન ધ ગાર્ડન. બાળકો બગીચામાં છે. બાળકો ક્યાં છે તો કે ઇન ધ
ગાર્ડન. આ શબ્દને આપણે કાઢી નાખવાનો, કેમ કે વેરથી પ્રશ્ન પૂછીએ છીએ. સૌથી પહેલા વેર, ત્યાર પછી અહીંયા લખવાનો આર. જો વુ હોય તો જ ઇઝ કરવાનું, બાકી આરનું આર જ રાખવાનું. બાકી જો કોઈ ક્વેશ્ચન પૂછતા હોય આપણે વોટથી વેરથી તો આર જ રાખવાનું, પરંતુ જો વુથી પ્રશ્ન હોય તો ઇઝ એ આરનું શું થઈ જાય? ઇઝ. બાકી અહીંયા શું રાખવાનું? આર. વેર આર ધ ચિલ્ડ્રન? વેર આર ધ ચિલ્ડ્રન? બાળકો ક્યાં છે? વેર આર યોર બુક્સ? અહીંયા આપેલું છે માય બુક્સ આર ઇન માય બેગ. મારી બુક મારા બેગમાં એટલે કે દફતરમાં છે. તમારી બુક ક્યાં છે? તો વેર. ત્યાર પછી અહીંયા ટુબીનું ક્રિયાપદ શું આપેલું છે? આર. વેર આર. અને અહીંયા માયનું શું થઈ જાય? યોર બુક્સ. શું કામે? તો કે અહીંયા માય બુક્સ. વેર આર માય બુક્સ? આપણે પ્રશ્ન ના પૂછીએ કે મારી બુક ક્યાં છે, આપણે એમ પૂછીએ કે તમારી બુક ક્યાં છે? વેર આર યોર બુક્સ. હવે આપણે આગળ જોઈએ. અહીંયા આપણને એક્ઝામ્પલ એક્ટિવિટી આપેલી છે અને એ પ્રમાણે આપણે પછી પૂરવાનું છે. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે આપણને. વુ અને વોટનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. આવી એક્ટિવિટી તમારી ગ્રામરમાં આપેલી છે, તો તમારે એ એક્ટિવિટી પૂરી કરવાની છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, જુઓ પહેલાં. મનન ઇઝ કિકિંગ ધ બોલ. મનન છે એ બોલને લાત મારી રહ્યો છે. તો સૌથી પહેલાં અહીંયા વુ. તો વુ એટલે શું થાય? તો કે કોણ. અને ત્યાર પછી છે વોટ. વોટ એટલે તો કે શું. તો અહીંયા આપણે વુથી પ્રશ્ન કરવાનો જ્યારે થાય તો કે કોણ લાત મારી રહ્યું છે? તો કે આ મનન. મનનને કાઢી અને એની જગ્યાએ શું મૂકવાનું? તો કે વુ. બાકીનું વાક્ય જેમનું તેમ રાખી અને ક્વેશ્ચન માર્ક મૂકવાનો. ત્યાર પછી વોટથી પ્રશ્ન પૂછીએ કે મનન ઇઝ કિકિંગ ધ બોલ. મનન છે એ બોલને લાત મારી રહ્યો છે. તો મનન શું કરી રહ્યો છે એવો પ્રશ્ન થાય ને. તો શું કરવા માટે આપણે અહીંયા શું માટે શું શબ્દ મૂકીએ? વોટ. ત્યાર પછી અહીંયા મનન પછી શું આપેલું છે? ઇઝ. એટલે આપણે અહીંયા ટુ બીનું ક્રિયાપદ મૂકવાનું ઇઝ. મેં તમને કીધું હતું વુમાં શું, વોટમાં શું આવે? તો કે વોટ પ્લસ એમ ઇઝ કે આર પ્લસ કરતા. તો અહીંયા જુઓ વોટ પછી એમ ઇઝ આર, એમાંથી કોઈ પણ શબ્દ મૂક્યો આપણે. જો સાદો વર્તમાનકાળ છે એટલે. ત્યાર પછી આપણે મૂકવાનો કરતા એટલે મૂક્યો મનન. હવે વોટ ઇઝ મનન? મનન શું? ખાલી એટલું છે કે મનન શું છે એવું થાય ને. આનો મતલબ વોટ ઇઝ મનન એટલુંનું આપણે ગુજરાતી કરીએ તો મનન શું છે એમ આવે. પરંતુ આપણે એમ કહેવાનું છે કે મનન શું કરી રહ્યો છે. તો કરવી રહ્યો છે એના માટે આપણે શું મૂકવાનું? ડુઈંગ. વોટ ઇઝ મનન ડુઈંગ. ત્યાર પછી આપેલું છે ધ ગર્લ્સ આર ટોકિંગ. તો વુથી પ્રશ્ન પૂછે તો ધ ગર્લ્સને કાઢી નાખવાનું. વુ ઇઝ ટોકિંગ. આરનું અહીંયા શું થઈ જાય? તો કે ઇઝ. વુ ઇઝ ટોકિંગ. હવે ત્યાર પછી છોકરીઓ વાતો કરી રહી છે. છોકરીઓ શું કરી રહી છે? તો સૌથી પહેલા વોટ. ત્યાર પછી એમ ઇઝ આરમાંથી એટલે આર અહીંયા મૂકવાનો આર. ત્યાર પછી આવે કરતા ધ ગર્લ્સ. તો ધ ગર્લ્સ. વોટ આર ધ ગર્લ્સ. હવે ટોકિંગ એટલે વાતો કરવાની ક્રિયા કરે છે એટલે આપણે શું લખવાનું? તો કે ડુઈંગ. વોટ આર ધ ગર્લ્સ ડુઈંગ? છોકરીઓ શું કરી રહી છે. હવે એમાં આપણે આગળ જોઈએ. તમને અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, એ એક્ઝામ્પલ જોવાના છે. તો પહેલું છે કે રાજ ઇઝ સ્વિમિંગ. તો સૌથી પહેલાં આપણે વુથી વાક્ય બનાવવાનું છે. તો અહીંયા શું આવશે? તો રાજના બદલે વુથી વાક્ય બનાવવાનું હોય તો વુ ઇઝ સ્વિમિંગ. વુ ઇઝ સ્વિમિંગ પાછળ ક્વેશ્ચન માર્ક. આપણે વુ અને વોટથી વાક્ય બનાવવાના કીધા છે. હવે આપણે વોટથી બનાવીએ કે રાજ નાહી રહ્યો છે, સ્વિમિંગ કરી રહ્યો છે. તો રાજ શું કરી રહ્યો છે? તો સૌથી પહેલા આવે વોટ.
અહીંયા શું આપેલું છે? ઇઝ, એટલે આપણે લખવાનું ઇઝ. ત્યાર પછી કર્તા કયો છે? તો કે રાજ. વોટ ઇઝ રાજ. ત્યાર પછી સ્વિમિંગ કરવાની ક્રિયા છે, સ્વિમિંગ કરી રહ્યો છે, તો અહીંયા આવે ડુઈંગ. ત્યાર પછી ક્વેશ્ચન માર્ક મૂકવાનો. વોટ ઇઝ રાજ ડુઈંગ. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આમાં વાક્ય બનાવવાનું વુ થી. તો નિખિલ નીકળી જાય. નિખિલ ઇઝ રીડિંગ અ બુક. નિખિલ બુક વાંચી રહ્યો છે. કોણ બુક વાંચી રહ્યું છે? તો વુ. વુ ઇઝ રીડિંગ અ બુક. પાછળ ક્વેશ્ચન માર્ક મૂકવાનો, કેમ કે વુ થી પ્રશ્ન પૂછેલો છે. હવે આપણે લખવાનું છે વોટ. તો નિખિલ શું કરી રહ્યો છે? બુક વાંચવાની ક્રિયા કરી રહ્યો છે. શું કરી રહ્યો છે? વોટ પછી ઇઝ, ત્યાર પછી કર્તા નિખિલ. વોટ ઇઝ નિખિલ ડુઈંગ. તે શું કરી રહ્યો છે? આપણે ક્રિયા છે વાંચવાની એ કાઢીએ તો આપણે શું લખવાનું? તો કે ડુઈંગ. વોટ ઇઝ નિખિલ ડુઈંગ. નિખિલ શું કરી રહ્યો છે? ત્યાર પછી એમાં ત્રીજું છે કે ધ બોયઝ આર ફ્લાઇંગ કાઇટ્સ. બાળકો પતંગ ઉડાડી રહ્યા છે. તો આ ધ બોયઝ છે એને આપણે દૂર કરવાનું છે, ત્યાં લખવાનું છે વુ. હવે આરનું શું થઈ જાય? તો કે વુ ઇઝ. આરનું ઇઝ. વુ ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ. કોણ પતંગ ઉડાડી રહ્યું છે? ત્યાર પછી આપણે વોટથી બનાવવાનું છે વાક્ય કે છોકરાઓ શું કરી રહ્યા છે? તો વોટ આર, પછી આવે ધ બોયઝ. વોટ આર ધ બોયઝ ડુઈંગ. તેઓ શું કરી રહ્યા છે? છોકરાઓ શું કરી રહ્યા છે? તો કે એ પતંગ ઉડાડી રહ્યા છે. એટલે એ શબ્દ આપણે કાઢવાનો, ફ્લાઇંગ કાઇટ્સ. એની જગ્યાએ આપણે મૂકવાનું ડુઈંગ. હવે આપણે જોઈએ ચોથું એક્ઝામ્પલ. એમાં આપેલું છે કે રાજ એન્ડ અમર આર ક્લાઇમ્બિંગ અ ટ્રી. રાજ અને અમર એ ઝાડ ઉપર ચડી રહ્યા છે. તો વુ ઇઝ. આરનું શું થઈ જાય વુમાં? તો કે ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. વુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. કોણ ઝાડ ઉપર ચડી રહ્યું છે? ત્યાર પછી વોટ વાળું વાક્ય. તો વોટ, હવે ઇઝ ના બદલે શું આવશે? તો કે આર. વોટ, અહીંયા આર જ છે એટલે આપણે આર મૂકવાનું. વોટ આર રાજ એન્ડ અમર ત્યાર પછી આપણે વોટ વાળું વાક્ય જોઈએ તો અહીંયા આર આવે. વોટ આર રાજ એન્ડ અમર કરતા. પછી ક્લાઇમ્બિંગ અ ટ્રી એટલે ઝાડ ઉપર ચડવાની ક્રિયા, એટલે અહીંયા ડુઈંગ. વોટ આર રાજ એન્ડ અમર ડુઈંગ. ત્યાર પછી પાંચમું વાક્ય છે કે કિરણ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. કિરણ દૂધ પી રહી છે. તો કિરણને બદલે આપણે કોણ દૂધ પી રહી છે? તો કે વુ. ત્યાર પછી વાક્ય જેમનું તેમ. પાછળ શું મૂકવાનું? તો કે ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી કિરણ શું પી રહી છે? તો કે અહીંયા આવશે વોટ
ઇઝ કિરણ ડુઈંગ? કિરણ શું કરી રહી છે? વોટ ઇઝ કિરણ ડુઈંગ? ત્યાર પછી છઠ્ઠું વાક્ય છે કે ધ પ્યુન ઇઝ રિંગિંગ ધ બેલ. ધ પ્યુન એટલે પટ્ટાવાળો બેલ વગાડી રહ્યો છે. તો વુ ઇઝ રિંગિંગ ધ બેલ? ક્વેશ્ચન માર્ક. અહીંયા એમ છે કે વુ ઇઝ રિંગિંગ ધ બેલ, કોણ બેલ વગાડી રહ્યું છે? ત્યાર પછી ધ પ્યુન ઇઝ રિંગિંગ ધ બેલ, પટ્ટાવાળો બેલ વગાડી રહ્યો છે. પટ્ટાવાળો શું કરી રહ્યો છે? તો વોટ? હવે ઇઝ ધ પ્યુન ડુઈંગ? પટ્ટાવાળો શું કરી રહ્યો છે? તો કે બેલ વગાડવાની ક્રિયા એટલે ડુઈંગ. ત્યાર પછી આપણે આગળ જઈએ. સાતમું વાક્ય છે એમાં કે ધ ચિલ્ડ્રન આર લર્નિંગ ગ્રામર, બાળકો ગ્રામર શીખી રહ્યા છે. તો વુ ઇઝ, આરનું શું થઈ જાય અહીંયા? આના ધ ચિલ્ડ્રનના બદલે વુ અને આરનું ઇઝ, લર્નિંગ ગ્રામર? ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી અહીંયા તમારે આવશે વોટથી વાક્ય બનાવવાનું છે. તો વોટ અહીંયા આપેલું છે આર, ત્યાર પછી કર્તા મૂકવાનું ધ ચિલ્ડ્રન. વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ? બાળકો શું કરી રહ્યા છે? તો કે ગ્રામર શીખી રહ્યા છે. આજે આપણે અહીંયા WH વાળા ક્વેશ્ચન 7 સુધી જોયા. આગળના જે છે એ તમારે તમારી ગ્રામર બુકમાં આ પ્રમાણે કરવાના છે.